પ્રતીતિ અને લક્ષના જે આજે બતાવ્યું, હવે આમ આ રીતે સમજીએ. એક પ્રશ્ન એ થાય કે પ્રતીતિમાંથી કોઈ ભાગ લક્ષમાં જતો હોય, વળી પાછો પ્રતીતિમાં આવે, પાછો લક્ષમાં જતો હોય, તો આપણને એમ થાય કે આ કૃપાથી આવ્યો. પછી કારણ કે એવું દેખાય તો ખરા કે જે ભાગ પ્રતીતિમાંથી લક્ષમાં અત્યારે ગયો છે ટેમ્પરરી, પણ એના માટે વર્કિંગ તો ઘણા બધા વખતથી ચાલુ હતું કે આ નહોતું ગમતું, આમ તેમ, પણ એના કંઈ રિઝલ્ટ દેખાતા નહોતા. ઓલ ઓફ એ સડન રિઝલ્ટ થોડુંક આવે, ઓલ ઓફ એ સડન, તો એમ થાય કે આ કૃપાથી ગયેલું કે પછી આની પાછળ પસ્તાવો થયા જ કરતો હતો, નહોતું ગમતું, આમાંથી બહાર નીકળવું હતું. જેમ હું શુદ્ધાત્મા છું, પ્રતીતિ બેસે છે ને કૃપાથી, એમાં માન ખોટું છે, એમાં કૃપાથી પ્રતીતિ બેસે છે, અને પછી એની પર વર્કઆઉટ થાય છે. અને પછી વર્કઆઉટ થયેલું એટલે જેમ 3 ફૂટ લાકડું હોય ને પછી રોજ કાપતા હતા ખરા. કાપવાની શરૂઆત ક્યારે કરી? તો કૃપાથી થઈએ. લાકડું ખોટું છે, આ ડાળું ખોટું છે, કાપવું જ પડશે. એટલે રોજ અથડાતું તું, વાગતું તું, પણ ખોટું નતું લાગતું. અને એ ત્યાં કૃપા કામ કરે છે. પ્રતિથી બેસે છે આપણને કે આ ખોટું જ છે. આ તો ખોટું જેવું લાગે કે ભાઈ જરા ખોટું હોય, માન તો ખોટું જ કહેવાય ને વળી, પણ તોય એક વાણમાં બેસીને કે વાણ ખોટું જ છે ને વળી, આ તું નીચે કિનારે ઉતરીને બોલે તો સાચી વાત. એના પક્ષમાં રહીને બોલતા હતા કે ખોટું તો છે જ ને. અને હવે આપણને 100% થઈ ગયો. પછી એનો પક્ષ તૂટવા માંડ્યો. ત્યાં પછી આગળની એક વખત સવડું થયું ને પછી શક્તિ વધવા માંડે. કૃપા તો ખરી છે. એટલે ઘણી વખત લાગે ને, એટલે મારા એક્ઝામ્પલ કહું, આ લાઈટ નાની નાની જગારા મારતી હતી, એમાં પછી પાવર વધે ને, ફૂલ થવા માંડે. આપણને કે લાઈટ શક્તિ જબરજસ્ત, ના પાવર વધ્યો. એ ડીમ લાઈટ નથી હોતી, પંખો ધીમે ધીમે પડતો અને એકદમ ફાસ્ટ ફરે ને એટલે આપણને લાગે પંખો હવે સારો થવા માંડે. ના પાવર વધ્યો, ક્યાંકથી આવ્યો લાગે છે પાવર. એ રીતે આ કૃપાનો પાવર આવે છે ને, એમાંથી પછી આપણું આ જાગૃતિ વધે છે. તો મૂળ પ્રતીતિ આમાં શું, એક પ્રતીતિ 100% થઈ કે હું શુદ્ધાત્મા છું, આ સિગરેટ ખોટી છે નથી. આપણે દાખલો લઈએ, એક થોડુંક જ ભાગ આપણે, એટલે એવા કેટલાય લાખો દોષોમાં દોષ ખોટો છે એવું થોડાક માટે થયું છે, અમુક માટે થયું એ નથી હજુ. એ અથડામણ થાય, પાછું પેલું બતાડે, અથવા એક કોઈક હોતે ને બહુ ભોગોટો બહુ આવ્યો, હા બુદ્ધિ છે ને આવું કરે છે, હે બુદ્ધિ, હા હવે ઘેર બેઠી, તે ઘડીએ આ કૃપા કહીએ છીએ આપણે. એ દેખાડનારો કારણ ઉપરનો હાયર અનુભવ વાળો કચરા દેખાડે ને એટલે આપણને એ શક્તિ ઉત્પન્ન થઈ જાય, પછી વર્કઆઉટ શરૂ થઈ જાય એની પાછળ. કૃપા વગર તો એટલે એક ડગલું આગળ વધી શકે એવું નથી. કોની કૃપા? 100 જાણનારો 70 વાળા, 70 વાળાની કૃપા 35 જાણનાર પર, 35 વાળાની કૃપા 15 ઉપર. એ પરંપરા હોય. એટલે વધારે જાણનારની એની વિનયમાં રહીએ તો આપણને કૃપા ઉતરે નહીં. અને એ કૃપાથી આપણને દેખાવાની શરૂઆત થાય. પછી પુરુષાર્થ આપણો છે પાછો. એ પુરુષાર્થમાં બીજું હોતું નથી, પણ આપણે એક વખત બતાડ્યું ને કે ભાઈ આ તમે માન ખોટું છે, હવે તારે એના પક્ષમાં ના રહીશ. એ શબ્દ પછી પકડી લો, આજ્ઞા પાડી જેવું કહેવાય. એ પકડેલી આજ્ઞા એને પકડી રાખવી એને પુરુષાર્થ કહેવાય છે. કે ના મને ના પડી છે, આ પ્રેમ સ્વરૂપ થજે કહ્યું છે, મારે કકડાટ ના કરાય. ધાર્યું કરવા માટે જરા હું દબાણ કરું છું, પ્રેમ ભેદ પડી જશે, પ્રેમ ભાવ તૂટી જશે, મારે ના કરાય. એટલે એ વાક્ય જે પકડ્યું ને એ પકડી રાખવું એ આપણો પુરુષાર્થ છે. અને તોય કે હું 100% પુરુષાર્થ કરી શકું ના, તેમનો આશીર્વાદ છે કે તને પકડાય અને તારું આગળ વધે. એ જોડે એમણે શક્તિ મૂકી છે. એટલે અહંકાર કરવાની જરૂર નથી કે હું સ્વતંત્ર પુરુષાર્થ કરી શકું છું. એને કહેવાય ભાઈ આપણે આપણો નિશ્ચય પકડી રાખ, એમના આશીર્વાદથી બધું થશે આપણું પૂરું. એટલે આશીર્વાદ અને આપણો નિશ્ચય એ ગુણાકારથી પછી પરિણામ આવતું જાય. કૃપા પછી 2 સ્ટેજ છે ને, એક તો આપણને કોઈ કહ્યું કે માન ખોટું છે, ત્યાં કૃપા, અને પછી એ માન ખોટું છે એની પાછળનો જે પુરુષાર્થ ચાલુ થયો, કે કઈ પ્રયત્ન થયા, એ જે ચાલુ થયું એમાંય કૃપા કેટલો પાર્ટ ભજવે? એ કૃપા તો એમણે મૂકી રાખી છે. તમારો નિશ્ચય આવે એટલે આ ગુણાકાર થઈને પછી રિઝલ્ટ આવ્યા કરે. જ્યારે તો નેરુમાં કહીએ કે દાદા કહીએ, દાદાનું જ્યારે એક શબ્દ મૂકે છે ને કે ભાઈ તું આ વાણિયાની બુદ્ધિ વાપરીશ નહીં,
એમની પાછળ એમાં આટલું બધું ભાવ સાથે મૂકેલું છે કે ભાઈ આને આ ઠેઠ મૂળમાંથી એનો આ દોષ જાય. ભગવાને પ્રાર્થના હોય અને એમનો વચનબળ સાથે શબ્દ આપણને આપી દીધો છે. એટલે હવે આપણા તરફનો નિશ્ચય એમને આ એમનો આ શબ્દોનું નિમિત્ત એ બે ભેગા કરીને રિઝલ્ટ આવ્યા કરશે. એટલે એમનો એટલે કે છે ને કલ્યાણની ભાવના સાથે એક એક શબ્દ આપેલો છે. આપણે તરફથી પકડી રાખીએ, ઝાલી રાખીએ, સિન્સિયર રહીએ ને તો પરિણામ આયા જ કરશે. એમાંથી કોઈ કૃપા કઈ કામ કરે, નિશ્ચયમાં ચાલી રાખીએ, સિન્સિયર રહીએ, એટલે બધામાં સપોર્ટ તો કરે જ છે ને બધામાં. આ પહેલેથી છેલ્લે સુધી ગણવું. અને એ કૃપાનો આધાર મોટો સત્સંગમાં પડી રહીએ છીએ, એમનો વિનય રાખીએ છીએ. ખરેખર પરમ વિનય કહેવાય છે. એમાં જ્ઞાન માટેનો વિનય અને પરમ વિનય કહેવાય. અને ધર્મ માટેના વિનયને વિનય કહેવાય છે, અને વ્યવહારના વિનયને વિવેક કહેવાય છે. હા, જ્ઞાન માટેનું છે, અમે મોક્ષનો આધાર લઈએ છીએ, એટલે પરમ વિનયમાં રહીએ છીએ. અને એમને કયા પ્રમાણે એક ટકો કરીએ ને તો રાજીપો શરૂ થાય છે. રાજીપો એક પૈસો ભેગો થાય એટલે રૂપિયો થાય એટલે કૃપા કહેવાય. એક રૂપિયો ભેગો થાય એટલે 100 કરો એટલે કરુણા કહેવાય. પૈસો ભેગો કરીએ છીએ આપણે. એક વખત કહ્યું હોય ને ભાઈ તું આવું ના કરે તો સારું, એ પકડી લીધું ને એટલે બીજી વખત જ્યારે એ એવું બગડવાનું થયું ને પછી તરત જ તારું વર્તન દેખાય કે આણે તો ના કહ્યું તું નથી કરતો, તે વખતે રાજીપો શરૂ થાય. ઓહો, આ તો સમજો સરસ, આ પકડી લીધું છે હમણાં. એ રાજીપાથી પછી બીજી વખત પેલું કહેવાનું મને થાય કે લાવો તમે તો ભાઈ આટલું જરા જો આગળનું પગથિયું આવું છે, સાચવીને ચાલજે. અને સાચવીને ચાલે ને એટલે પછી રાજીપો વધતો જાય. એટલે આજ્ઞા પાડે એટલે રાજીપો વધ્યા જ કરે. એ પાછું શક્તિ આપે રાજીપો. હા, બહુ આપે. એ બળ જ આપે છે. આ બધું એકચ્યુઅલી કહે ને કે આમ એ તારો કચરો દેખાતો હોય અને પછી તને બતાડીએ એટલે કચરો છે અને તું રક્ષણ કરું ને થોડું તો થાય. હવે મારે વ્યવહાર છે, થોડું તો થાય ને, અકળામણ કરીએ તો જ કામ થાય ને. હા, ના કરીને પ્રેમથી કામ લે ને. હવે તો એ કહે ને કે અવજ્ઞા કરી એટલે ના માન્યો એટલે રાજીપો ખેંચાઈ જાય. એ જેમ ગરમી વધે ને એટલે થર્મોમીટરનો પારો ઉપર ચડે, ઠંડી વધે એટલે નીચે ઉતરે. એ પારાને કહેવું ના પડે કે તું ઉપર ચડજે, હા હું જાતે છું આપણું, તો તું ઠંડો થઈ તો ઉતરી જશે, ગરમ થઈ તો ચડી જશે. એવું હોય ને. એ વાત માન્યું તો પ્રવાહ ઉતરે, ના માન્યો એટલે પ્રવાહ ઊભો રહી જાય, અને વિરોધ કર્યો તો પ્રવાહ બેક મારે આખો. એટલે એ માનો આજ્ઞા આધીન રહીએ એટલે આધીનતા બહુ મોટો ભાગ છે. અને નો બુદ્ધિ તમે કહ્યું છે એક્સેપ્ટ તો એ ઉતર્યા જ કરે પછી, અને બહુ હેલ્પ કરનારું બને પછી. એટલે એ સામે છે જ નિમિત્ત ઉપાદાન અથવા તો નિમિત્ત નૈમિત્તિક કહે ને, એ કુદરતી જ હોય છે આવું. કારણ મૂળ આત્મા તો સ્વભાવથી કેવળ જ્ઞાન જ છે. એટલે આ વધઘટ બધું બહારથી થાય છે. એટલે પેલો લે છે અને આપે છે. એટલે વધારે જ્ઞાનવાળો ઓછા જ્ઞાનવાળાને આપ્યા જ કરતો હોય, અને વધારે વાળો પછી વધુ વાળા પાસેથી લેતો હોય. એ કુદરતી પ્રવાહ, જેમ ગરમી ઠંડીનો પ્રવાહ ચાલ્યા કરે ને તો જ્ઞાનનો પ્રવાહ ચાલ્યા કરતો હોય છે. એટલે હું કહું મારું પૂરું થઈ ગયું તો કે ના, મને ઉપરથી મળે પાછું, તને હેલ્પ મારાથી થાય, તારાથી બીજાને હેલ્પ થાય. એવું સહજ હોય છે. એમાં અહંકાર જો ગર્વરસ ના લે ને તો પછી ઊંચો આવતો જાય ધીમે ધીમે. ઘણું બધું, ઘણા બધા મહાત્માઓને ને ડિમ્પલને બધાને એક તો અનુભવ થયો જ છે કે ઘણી બધી પ્રકૃતિની માથાકૂટ હતી, પણ એ આ નિરૂમાના વખતથી પછી એની મેળે સહજે બંધ થઈ ગઈ. ભોગવટા બંધ થયા, એ બધું ઘણું બધું બંધ થયું. હવે આ બુદ્ધિનું જ છે, જુદું રાખીએ પણ અંદર એક કોઈ વાર બુદ્ધિ ઉભી થાય કે ઓપ્શન તો નથી થયું ને. ના, એટલે આમાં કેવું હોય છે, હવે સિદ્ધાંત પકડીએ આપણે. પેલું વ્યવહારનો ભાવ જુદો કે નિરૂમાની હાજરી હતી ને હવે એકદમ વિશેષ કૃપા ઉતારીને બધાને અસર કરે. તો સિદ્ધાંત એમ કહે છે કે જ્યારે એમની જોડે આપણે હતા તો થોડુંક મોહ ને માન ને બધું ચાલ્યા કરતું હતું. એકદમ મોટો આઘાત આવ્યો ને એટલે મોહનો ભાગ ઘણો બધો ઓગળી જાય એકદમ, એટલે જાગૃતિ ખૂબ વધી જાય. અને જાગૃતિ વધે ને એટલે કચરા ઉપર પછી બહુ એને એ થઈ જાય, નિશ્ચય જાય કે ના કચરો જોઈએ જ નહીં. એટલે એ એમ ઓટોમેટિક કેલ્ક્યુલેશન ઊભું થઈ જાય. જે મોહનો જથ્થો મોટો હતો ને એકદમ સડન તૂટ્યો, અને બહુ મોટે, અને એ એટલું મોટો તૂટે ને એટલે બહુ શક્તિ વધી ગઈ આપણી બધાને. એટલે અમુક કચરા માટે તો ઘણા ખરા કચરા બળીએ જાય એકદમ, ના જોઈએ જ એમ સ્ટ્રોંગ નિશ્ચય સાથે. જેમ પેલો નાનો છોકરો ચોરી કરતો જ હોય રોજ, અને એક વખત પોલીસવાળા એવો ટીપી નાખે ને
આખી જિંદગીનો નિશ્ચય થઈ જાય કે હવે અડીશ જ નહીં. રોજ મમ્મી વારતી હતી, બાપા વળતા હતા, ખાવા નહોતા દેતા, રૂમમાં પૂરી દેતા, માનતો જ નહોતો. અને પોલીસવાળાએ ટીપ્યો ને બરોબર બધા પબ્લિકમાં, તો જિંદગીનું ચોરી બંધ થઈ જાય. એટલે એકદમ મોટું થાય ને એટલે એવો સ્ટ્રોંગ નિશ્ચય થઈ જાય ને, અને આવી ભૂલ થવા હવે આ જિંદગી, આવા ભરોસા, આ દેહ ઉપર આવી સ્થિતિ કે છે, આવા મોહ જોઈએ જ નહીં. સ્ટ્રોંગેસ્ટ થઈ જાય. એટલું બધું દ્રઢ થઈ જાય પછી એને પછી નાના કચરા માટે તો ઉતરી જ જાય કે હવે આ જોઈતું જ નથી. એટલે અને એમની ભાવના હોય કે ભાઈ લોકોને એમનો દેહ મૂકતા તો કેટલી બધી ભાવના મૂકી હોય, કોઈને આઘાત ના લાગે, ખૂબ જ કરુણા ભાવ હોય એમનો. અને એ બધું રક્ષણ કરે પાછું, કેમ શોખ તો ના લાગવા દે, પણ સવડા બધા ચાલે, અધ્યાત્મની પ્રગતિમાં વધે આગળ. એટલી બધી કરુણા ભાવ મૂકી રાખેલો હોય કે ભાઈ જેમ બાબલો નીચે પડે ને તો ભાઈ જાળી એવી મૂકે ને તો પેલો પછડાય તો નહીં. એટલે પ્રોટેક્શન મૂકીને પછી પોતે ખસ્યા, આખું જે ડેડ વેટ આખું પડવું છે ને આપણું, તો પ્રોટેક્શન મૂકીને પછી પોતે ખસ્યા, તૂટવા ના દીધા કોઈને. એટલે આ આખું કહીને કે સામસામે બને છે આમ. હવે આપણા તરફથી જે છે ને એમણે ઘણી બધી વાતો રોજ કહેતા જ હોય નિરૂમાં, કે આ ચેતજે ને, આ ના કરીશ ને, આવું હોવું જોઈએ નહીં, ધ્યાન રાખજે, એટલે ઘણા બધા ચેતવતા. હવે ચેતવવાનો આપણો નિશ્ચય દ્રઢ નહોતો થતો, અને આ નિરૂમાનું થયું ને એટલે એકદમ સ્ટ્રોંગ થઈ ગયા. ના ના હવે આ મોહ કાઢી જ નાખવો છે, વિષય ખલાસ જ કરવો છે, માનમાં પડવું જ નથી, ગર્વ જોઈતો જ, એકદમ સ્ટ્રોંગ થઈ ગયો. પછી વર્કઆઉટ ચાલુ થાય પાછો. એમણે બતાડેલું તો બધું જ હતું. સિગરેટ ખોટી છે તો આપણા શબ્દોમાં આપણી પાસે હતું જ, કઈ રીતે ખોટું છે બતાડતા હતા પણ ખરા. હવે ના જોયું, નિશ્ચયમાં આવ્યા, સ્ટ્રોંગર. પછી ઝડપથી કામ કરે બધી શક્તિઓ. એટલે સ્ટ્રોંગ નિશ્ચય પણ પછી ભરેલો માલ અંદર પડ્યો રહ્યો કે નહીં, એ જે આપણે જોયું ને તેમાં જ કચરો બળી જાય કે આવી બધી ભૂલો થવા જ નથી દેવી, આમ ધડ. અને અત્યારે ઊભી તો થાય જ છે, આપણો નિશ્ચય સ્ટ્રોંગ છે એકદમ, થવા જ નથી દેવી. એટલે ખૂબ પસ્તાવા સાથે ઉડાડી દઈએ છે, એટલે પછી બહુ ઝડપથી બળી જાય. અને અમે ઘણા વખત પ્રોસેસ ચાલુ જ હોય, અને આ ધક્કો વાગે ને એટલે સાવ જ પછી તોડી નાખીએ આપણે. ઘણી વખત અડધું લાકડું કપાયું હોય ને, અને એમાં જો ધક્કો મારે ને આમ તો બટકી જ જાય આખું બટકી ગયું. પછી પેલું ઘસીને કાપવું નહોતું પડે, કાપવું નહીં પડે, ધક્કો જ વાગ્યો એકદમ, આખું તૂટી જ ગયું. એટલે આ આપણે એવું સમજવાનું કે ભાઈ આપણે કે આપણી આવડતનું ફળ નથી, આ કૃપા છે. આ ધક્કો મોટો માર્યો, એમ 15 વર્ષનું કામ એક સેકન્ડમાં એમણે કરીને નીકળી ગયા. એના જેવું 15 વર્ષે રિઝલ્ટ આવો તો એક જ ધડાકામાં રિઝલ્ટ આપણને આવવા માંડ્યું. પણ છે એમનું જ, અને એમની પાછળ દાદાનું બળ છે. અને આ દાદાના બળથી જ બધું આપણે, જેમ આપણો પંખો ફાસ્ટ કેમ ફરવા માંડ્યો, પાવર ઇલેક્ટ્રિસિટી વધી. આપણા ગામડામાં નહીં, ઇલેક્ટ્રિસિટી વધે એટલે પંખો ફાસ્ટ ફરે, પાછો ડીમ થાય એટલે લાઇટ ધીમું થાય, પંખો ધીમા થવા માંડે. અત્યારે એમનો પાવર આપણામાં ઉતર્યો છે, એવું આપણે સમજી શકીએ. કે નહીં તો આપણું ગજું જ નહોતું, તો કે આ છેલ્લો એવું જોર આવ્યું છે, એમનો પાવર, એમણે શક્તિ મૂકી અને પરિણામ આપણે અનુભવીએ છીએ. એટલે બે કેલ્ક્યુલેશનમાં મૂકી જ દેવાનું, એકલું આપણું નથી પણ એમનું છે જ. એવું સૂક્ષ્મ રીતે હોય છે અને ભાવ સ્વરૂપે હોય છે, આશીર્વાદ રૂપે કહો કે કૃપા રૂપે. એ એમનો ભાવ છે ને, જે વચન બળ કહીએ છીએ આપણે, એના એમને ભલું થાવ કે એના કચરો નીકળી જાઓ. અને એ શબ્દો જ વચન બળવાળા તે બહુ કામ કર્યા કરે વર્ષો સુધી. દાદાની જો ને 87માં વિધિ કરેલી, પણ એનો હજુ પાવર એ જ રીતે ચાલ્યા કરે છે. આમ લાગે જ કેટલી મોટી એમણે શક્તિ મૂકી છે અને ફળ આપે જ છે આજે. એટલે આ જ્ઞાનીઓનું બધું કે ને કે એ માલિકી વગરના શબ્દો, એટલે એની પાછળ પોતાનું કરતા ભાવ નથી, પણ કલ્યાણની ભાવના, કરુણાની ભાવના. પછી એ મૂકી દીધા પછી જોવાય ના જાય કે ભાઈ એ કરે છે કે નહીં. એ શબ્દો જ મેં ઉગ્યા જ કરે, પરિણામ આવીને ઊભું રહેશે. સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ પણ કરવામાં આવે એ જીવને બંધન છે. એ જે વાક્ય છે એના મિનિંગ્સનો, વર્ડ્સના મિનિંગ્સ તો સમજાય એમ છે, પણ એનો જે યથાર્થ મિનિંગ છે તેમાં અક્રમની આજ્ઞા પ્રાપ્ત કર્યા બાદ એનું ક્યાં ભેદ પડી જાય છે. અને એની લિંકમાં એ પણ પૂછ્યું છે કે આપ તો પૂર્વે સજીવન મૂર્તિને પ્રાપ્ત કરી ચૂકેલા, એમની હાજરીમાં હતા, અને પછી એમના ગયા પછી આપ નિરૂમા જોડે હતા.
એટલે આપ કેવી રીતે એને લો છો? એટલે મૂળ પુરુષ તો દાદા જ કહેવાય, દાદા ભગવાન જ કહેવાય. અને એ જ્ઞાન આજે પાસું જેમ ભગવાન મહાવીર હતા તો ગૌતમ સ્વામીએ હજારો લોકોને જ્ઞાન આપ્યું હતું. ભગવાન કરતાં વધારે જ્ઞાની ગૌતમ સ્વામીથી થયેલા, પણ છતાંય મૂળ પુરુષ મહાવીર ભગવાન જ કહેવાય. અને બધાય શિષ્યો ગૌતમ સ્વામીથી માંડીને ગૌતમ સ્વામીના બધા શિષ્યો એટલે ભગવાન મહાવીરના જ કહેવાય. એટલે મૂળ પુરુષ દાદા ભગવાન જ કહેવાય. અને એમના આશીર્વાદથી નિરૂમાએ કામ કર્યું, દાદાના નિરૂમાના આશીર્વાદથી દીપકભાઈ કરે છે. પણ છેવટે મૂળ એમનું જ કહેવાય, એમની શક્તિથી જ આ વધી રહ્યું છે કામ. અને આજે આ નવી લિંક શરૂ થાય છે. આમને સ્વયં પ્રગટ થયેલું, શ્રીમદને સ્વયં પ્રગટ થયેલું. ભલે શાસ્ત્રને ખૂબ હેલ્પ લઈ દીધી, પણ પરિણામ એમને પોતાને પામ્યું હતું અને એમણે પાસ ઓન કર્યું હતું. અને એ લિંક જેટલી ચાલી એટલી ચાલી. હવે દાદાને પ્રગટ થયું, દાદાએ પાસ ઓન કર્યું અને એ લિંક દાદાની જ કહેવાય. એટલે સજીવન મૂર્તિ તરીકે આપણને આજે પ્રત્યક્ષ દાદા વધારે કહેવાય. તમે કહો મેં નથી જોયા, તોય પણ તમે જોયા જેવું જ કહેવાય. તમે નિરૂમાને જોયા છે તો કે નિરૂમાએ દાદાને જોયેલા, પણ એ પ્રત્યક્ષની લિંક જ કહેવાય આખી. એટલે આમાં બે ભાગ આવે છે. એટલે દીપકભાઈ પાસે બેસવું કે ના બેસવું, અને દાદાને પકડવા કે નિરૂમાને પકડવા, તો નિરૂમાને પકડજો. અને છેવટે નિરૂમા કહેશે દાદાને જ પકડજો, સિમંદર સ્વામીને જ પકડજો. એટલે દાદા અને નિરૂમાને સિમંદર સ્વામીને દાદાને આપણે અવશ્ય આરાધન એટલે કે આરાધ્ય દેવ તરીકે મૂકીએ છીએ. અને આમના માધ્યમનું એટલે નિરૂમાને આધારે આપણે દાદાને ઓળખ્યા કે સિમંદર સ્વામીને ઓળખ્યા. નિરૂમાને પણ એટલા જ આપણે રાખીએ છીએ. હવે તો કે દીપકભાઈ, ઘણા કહેશે મેં દીપકભાઈ પાસે જ લીધું છે, તો શું કરવું? તો કે ભાઈ નિરૂમાનું ટીવીમાં આટલા વર્ષો સાંભળતો હતો અને આજે જ્ઞાન લીધું. જ્ઞાન દાદાનું જ એને મળે છે. હા, સત્સંગ આ પ્રત્યક્ષનો અવશ્ય લેવો જ જોઈએ. આજ્ઞા 5 દાદાની છે, ટકોરો નિરૂમાની છે. તો કે એમની પકડીને ચાલો જ. અને આજે જે મળ્યું નવું એ પણ પકડીને ચાલો. પણ છેવટે મૂળ બધું દાદાનું જ કહેવાશે. આજે મારી વાણી, હું ગમે તેટલી જ્ઞાનવાણી બોલું તો મારી પાસે જ્ઞાન હતું જ નહીં. એકદમ કોરી પાટી હતી. લખાયેલો શબ્દ દાદાના છે, એ આજે નીકળે છે. નિરૂમાથી કે દાદાથી એ નીકળે છે. સમજાય ને? જેમ સોનીની કેસેટમાં પેલું મોહમ્મદ રફીનો અવાજ નીકળે ને, આ દીપકની કેસેટમાં દાદાનો અવાજ છે. એનો જેવું માલ તો દાદાનો જ છે. દાખલા કહીએ કે વાતો કહીએ કે આ સમજ કહીએ, પણ છેવટે માલ દાદાનો છે. નિરૂમા પાસે પણ દાદાનું જ આવેલું છે. તેમ છતાં દીપકભાઈ, જે સ્વચ્છંદ ગ્રંથનો જે સાર છે આપણી જે સ્વપ્ન એનો સાર તો એ જ આવીને ઊભો રહે છે ને કે સજીવન મૂર્તિ એટલે કે જે અત્યારે આપ અમારી સમક્ષ છો, પ્રત્યક્ષ છો, તેમના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે તે જીવને બંધન છે. એટલે આજ્ઞા તો યથાર્થ પ્રાપ્ત થઈ ગઈ છે, પણ અત્યારે આપ ડિમ્પલ સાથે જે વાત કરી રહ્યા હતા એનું જે આગળની જે વાત છે, એનું જે આગળની અંદર જે ફોડ પડે છે એ તો પ્રત્યક્ષ થકી જ મળે ને? હા, એ વાત સાચી, 100% સાચી. એટલે પ્રત્યક્ષ સત્સંગ છોડશો જ નહીં. હા, પણ જેથી કરીને કે ને કે આજે દાદાને ભૂલીને દીપકભાઈની આજ્ઞા એ ધર્મની આ તપ એવું નથી કહેવા માંગતા. બરાબર છે. દાદાનું જ હું પણ તમને આપીશ, પીરસણીયો છું. દાદાનો રસોઈ તમને મળશે, જમવાની એ જ છે તમારે. પણ ખ્યાલમાં રાખવાનું છે કે પ્રત્યક્ષને પણ મહત્વ એટલે માટે મૂકીએ છીએ કે રોજે રોજના સત્સંગથી દાદાની આજ્ઞા તમને હાજર વધારે રહેશે, વધારે આવરણો તૂટશે અને જાગૃતિ શક્તિ વધારે વધતી જશે. એટલે પ્રત્યક્ષનું એટલે માટે છેવટે બે મહાત્માએ ભેગા મળીને કરો ને તોય જરૂર છે. જાતે ને જાતે ચોપડી વાંચી ના કરશો કે મહાત્માઓ સાથે રહો, મહાત્માઓથી આગળ દીપકભાઈ સાથે રહો. કારણ આપણી માટે આટલું જ મહત્વનું છે. દાદાની હાજરીમાં સત્સંગ હતા, નિરૂમાની હાજરીમાં આવ્યું, દીપકભાઈની હાજરીનો સત્સંગ પણ એટલો જ મહત્વનો છે. પણ ધીમે 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 બુદ્ધિને અહંકાર ટર્ન થઈ જશે અને વિનય તૂટ્યા કરે છે. કેમ? અરે દીપકભાઈ તો ઠીક છે, મેં તો નિરૂમાન મળેલો છે. હવે એ દીપકભાઈને ડિવેલ્યુ કરે છે ને એ જ એનું આવરણનું કારણ બને છે. કારણ દીપકભાઈ એટલે નિરૂમા એ મૂકેલી વસ્તુ છે. નિરૂમાની જ વસ્તુને પોતે અવગણના કરે છે નિરૂમાની આરાધના કરવા માટે, અને આ અવગણના જ એના આવરણનું કારણ બની જશે. અને એક વખત આવરણ આવ્યું ને એટલે પડતો 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 ઘણો પડી જઈ શકે. માટે આ એને સ્વીકારવાની જરૂર છે, નહીં કે દીપકભાઈને પૂજવા માટે, એને આવરણ ન આવવા માટે. અને જો આવરણ આવ્યા વગર રહેશે નહીં. કારણ આજે હું તો એટલે સુધી કહું છું કે દાદાનો એક પણ મહાત્મા માટે એક પણ નેગેટિવ
કોઈનાથી ન જોઈ શકાય, પણ દાદાનો છે. દાદાનું જ્ઞાન પામેલું છે. કોટી જન્મની પુણ્યના ફળરૂપે એટલે જ્ઞાની ભેગા થયા. કોટી ગુણ્યા કોટી જન્મના ફળરૂપે એટલે જ્ઞાનીની જ્ઞાન મળ્યું, આજ્ઞા મળી. અને એક ટકો આજ્ઞા પાડે છે. આત્મા રૂપે તો જુદો પડ્યો જ છે અંદર પોતે. પ્રકૃતિના દોષ ગમે તેવા હોય પણ એને નિર્દોષ જ જોવો જોઈએ મારે. નહીં તો એ દાદાની વિરાધના થયા બરાબર છે. અને એથી આગળ દાદા તો ચોખ્ખું કહે છે ને કે અજ્ઞાનીના દોષ જોશો તો અજ્ઞાનીનો આત્મા મહાવીર ભગવાન જેવો છે, સિમંદર સ્વામી જેવો છે, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છે, તમારો જ આત્મા છે. એ આત્મામાં કોઈ ફેર નથી. એટલે કોઈના આત્મા ઉપર દોષ દ્રષ્ટિ રાખવાથી પોતાના આત્માની ઉપર આવરણ આવ્યા વગર રહેશે જ નહીં. તો આ તો મહાત્મા છે, જ્ઞાની છે બધા. એટલે આ દ્રષ્ટિ ચૂકાય જ નહીં આપણે ક્યારેય પણ. અને આ દાદા દીપકભાઈને તો ડબલ મળેલો જ આશીર્વાદ. દાદાનો સ્પેશિયલ મળ્યું છે, નિરૂમાનું સ્પેશિયલ મળ્યું છે. એટલે આજે આ નિમિત્ત મને પણ આશ્ચર્ય લાગે છે કે મારા આવું બધું કેમ નીકળે છે વાણી. તો કે ના, પણ આમની બે શક્તિઓ આવી છે. નિરૂમાની સ્પેશિયલ આશીર્વાદ આવે છે, દાદાના સ્પેશિયલ આશીર્વાદ છે. એટલે આ તો બહુ મોટું કલ્યાણનું નિમિત્ત બને એવું બનાવ્યું છે દાદાએ કે નિરૂમાએ. મારે આને વહેતો મૂકવાનું છે, પણ હવે આ પૂતળાને તમારા તરફથી અવગણના કરવા જેવું નથી. કોઈના તરફનું, કોઈ વ્યક્તિ, બધી વ્યક્તિઓ માટે. પણ આ દાદાનો માલ છે, દાદાએ મૂકેલું ઘડેલી મૂર્તિ છે. તો દાદાની રિપ્રેઝેન્ટેટિવ કહેવાય, નિરૂમાની રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. એટલે ઇક્વિવેલન્ટ જ આજે એને વિનય કરવાની જરૂર છે કે જેથી કરીને તમે દાદાનો જ કર્યા બરાબર છે, પરમ વિનય નિરૂમાનો કર્યા બરાબર છે. અને તો જ તમને જ્ઞાનમાં આવરણ નહીં આવે. એટલે આ જરાય તમારું, તમે દીપકભાઈનું મહત્વ મૂકશો તે દાદાને ડિવેલ્યુ કર્યા બરાબર નથી, નિરૂમાને ડિવેલ્યુ કર્યા બરાબર નથી. ઉલટા દાદા ભગવાનનો નિરૂમાનો વિનય રાખ્યા બરાબર જ છે. પણ એમને સોંપેલું કામ દીપક આગળ કરી રહ્યો છે. હજે અમારે નિરૂમાને અમારે લિંક જ હતી. એમણે 11 સુધી કર્યું તો 11 થી મારે આગળ લઈ જવાનું. પછી 11 થી 25 સુધી લઈ ગયો ને 25 થી નિરૂમા કરે 35 સુધી. પછી નિરૂમાએ સ્ટોપ કર્યો તો મારે 35 થી આગળ લઈ જવાનું. અમે એવું કરતા હતા જવારની ભાષા. પણ આજે નિરૂમાએ આગળનું કામ સોંપ્યું, દીપક તારે આ કરવાનું છે. એટલે મારે તો નિરૂમાની આજ્ઞા પકડીને ચાલવાનું છે. નિરૂમાએ મને સોંપ્યું છે, મારે પતાવીને પછી નિરૂમા પાસે જતા રહેવાનું છે. ત્યાં સુધી છીએ ત્યાં સુધી પૂરું કરો. પણ નિરૂમાનું કામ કરી રહ્યો છું. નિરૂમાએ કામ મને સોંપ્યું તો કે દાદાએ નિરૂમાને સોંપેલું, એ કામ નિરૂમાએ મને સોંપ્યું. એ દાદાનું જ કામ કહેવાય. અને દાદાનું કામ કરી રહ્યા હોય એ દાદાનો પરમ વિનય જ કહેવાય એમાં. એટલે એમાં જરાય ડિવેલ્યુ મૂકવા જેવી નથી. હા, નહીં કે મારે અંદરથી પૂજાવું છે કે મારું મહત્વતા મૂકવી છે એને મારે જરાય રસ નથી એમાં. પણ આવું કર્યા વગર છૂટકો જ નથી. એમ જેમ શ્રીમદ રાજચંદ્ર ના કીધું, તન મન ધનથી જ્ઞાનીની સેવા કરજો, નહીં તો તેના ગ્રંથિઓ આપણને પાડી દેશે, પ્રકૃતિની ગ્રંથિઓ. એવી રીતે આ આવશ્યક છે. અને આપણે કહે ને કે આપણા દિલમાં દાદા નિરૂમા જરાય ખસતા નથી એનાથી. એટલે મારી દ્રષ્ટિ તો કહે ને, જાગૃતિ, પ્રજ્ઞા અને કેવળ જ્ઞાન સ્વરૂપ ત્રણેય મારી અંદર સાથે જ હોય છે. નિરૂમા પ્રજ્ઞાની જગાએ છે, દાદા ભગવાન જગાએ છે, જાગૃતિની જગાએ છે. ફેરફાર જ નથી કરશે. એટલે કોઈનું સ્થાન ડિવેલ્યુ કરી નથી નાખતા. આપણે યથાર્થ રાખીને એક્ઝેક્ટ પરમ વિનયમાં રહીને આપણે મોક્ષનો પુરુષાર્થ કરવાનો છે. તેથી હવે દીપકભાઈ આપે કહ્યું એ પ્રમાણે એ વાક્ય પરિવાર એનો અર્થ એક્ઝેક્ટલી આવીને ઊભો જ રહે છે કે એ ત્રિકાળ સત્ય જ છે કે સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ પણ કરવામાં આવે તે જીવને બંધન છે તે એ પાછું આવીને ઊભું જ રહે છે. એક વસ્તુ હજુ કહી શકાય કે ભાઈ તમે આજે ધારો કે તમે તમારા ઘેર હોય નિરૂમાનું બધું સાંભળતા હો તો એ કંઈ તમે સજીવન દીપકભાઈ ડિવેલ્યુ કરીને નિરૂમાનું કરો છો એવું છે જ નહીં. પણ જ્યારે તમે અહીં અમદાવાદ આવ્યા હોય તો દીપકભાઈ સાથે હું તો નિરૂમાનું કરું છું તો ડિવેલ્યુ ના કરશો. આવી પડ્યા છો તો આ ગ્રુપમાં આ સર્કલમાં આ રેડિયસની અંદર રહેજો. કારણ કે વિઝિનિટી આ વિઝિનિટીમાં રહેજો. કેમ? એ તો પછી તમે ડિવેલ્યુ કરીને પેલી આરાધના કરવા જશો ને એ નુકસાન થઈ જશે. અને આને એટલી બધી મહત્વતા વધારે મૂકવા નથી દાદાને નિરૂમાને ડિવેલ્યુ કરીને, એ પણ ખોટું કહેવાય. એટલે એક્ઝેક્ટ રાખવાની જરૂર છે. સમજાય છે ને? એટલે આપણે પ્રત્યક્ષને તો બહુ મહત્વ મૂક્યું જ છે. અને આપણે આગળનો માર્ગ જ્યાં આપણે અટક્યા છીએ ત્યાંથી આગળની લિંક આપણને હેલ્પ થશે જ આમાંથી, ઘણી બધી થશે. એટલે
આ તો એટલે આપણે આ ભેગા થયા કરીએ નહીં, આજે કંઈ જરૂર નથી તો કે ના ભેગા થઈએ, થોડી વાતચીતો થાય, મહાત્માને પુષ્ટિ મળ્યા કરશે. આ સત્સંગ એટલે આ પ્રત્યક્ષ સત્સંગની મહત્વતા છે, 1 to 1 ની. એવું બીજું નિરૂમાં એવું કહેતા ને કે ભાઈ બુદ્ધિને કે જે આમ તો કોઈની સામે વાપરવાની જ નથી. બુદ્ધિને કહે છે કે એક ઘર તો ડાકણે છોડે તો કે નિરૂમાનું ઘર, એટલે આપણે શું થોડુંક એને ત્યાં વધારે જોર મૂક્યું, કારણ કે મારું જે શ્રેય છે જ્યાં બીજે હું મહાત્મા એટલે બીજા સામે વાપરીશ તો મને મારું નિરૂમા મને બચાવશે, નિરૂમા સામે જ વાપરીશ તો પછી મને કોણ યાદ કરવાનું. એવું જે આપણે જોર મૂક્યું તો હવે એવું કહી શકાય ને કે એ જ વસ્તુ જે નિરૂમા હતા, હવે અમને નિરૂમા સામે બુદ્ધિ ઊભી થવાની છે જ નહીં, હવે તો કોઈ વ્યવહાર છે જ નહીં ને, હવે તો કૃપા જ ગણીને આપણે એ જ ચાલ્યા કરવાના છે. તો હવે દીપકભાઈ સામે જે આપણે નિરૂમાને માટે રાખતા હતા કે એક પણ બુદ્ધિ ના વપરાવી જોઈએ, એવું દીપકભાઈ સામે પણ એવું જ રાખી શકાય ને કે ભાઈ રાખવું જ જોઈએ. તો જ આપણી બુદ્ધિ ટાળી પડશે. કારણ બુદ્ધિ જીવતાને નમે છે, મૂર્તિને તો ધોઈ પીએ જ છોટે. બુદ્ધિને કહે ને કે આવું દેખાડવું જ પડે કે ભાઈ આમનો વિનય રાખવાનો છે, એક ઘર ડાકણ છોડે કે રાખવાનું છે. દીપકભાઈ, આજે અમે ખૂબ ધન્ય થઈ ગયા. દાદાનો ખૂબ ખૂબ આભાર, નિરૂમાનો ખૂબ ખૂબ આભાર કે જેમણે દીપકભાઈના મુખે આ નગ્ન સત્યને જાહેર કર્યું છે. અત્યાર સુધી રાજચંદ્રના ઘણા જે ફોલોઅર્સ હતા એ આ વાક્ય ઉપર અટકી ગયેલા કે જીવિત મૂર્તિની પાછળ તું ભમે જા અને જો તને મોક્ષ ના મળે તો મારી પાસે આવજે. એટલે આપે જે આ ફોડ પાડ્યો છે તેનાથી અમને બધા મહાત્માઓને જે મનમાં થોડો ઘણો પણ સંશય હતો એ તૂટી ગયો હશે. અને હવે દાદાની કૃપાથી, નિરૂમાની કૃપાથી આજે જે તમે જબરજસ્ત જોશ પ્રગટ કર્યો છે એ અમને બધાને પ્રત્યક્ષ પ્રગટ નિરૂમા અને દાદા જ તમારી અંદર દેખાય અને અમે બધા મોક્ષ માર્ગે આગળ વધીએ એવી કૃપા કરો. હા, એ સાથે જ છે બધું. જબરજસ્ત ફોડ પાડ્યો છે અને જે જુસ્સાથી તમે બોલ્યા છો કહેવું પડે દાદા જ છે આની પાછળ, બીજું કોઈ જ નથી. અને કેટલા બધા પુરાવા નિરૂમા, એટલે આજે સૂક્ષ્મ શક્તિઓ, દૈવી શક્તિઓ આપણને અનુભવ કરાવી જાય છે. એટલે આ તો એક નિમિત્ત જ છે, આમાં આવડતનું તો ફળ નથી, આ કૃપાનું ફળ આવ્યું છે, નિમિત્ત બનાવે છે. આપણે નિમિત્ત તરીકે ગણીને અને આપણે પ્રત્યક્ષ 1 to 1 નો લાભ લઈને આપણું મોક્ષનું કામ કરવાનું. જેમ ટેક્સી પકડીને ટેક્સીની પૂજા કરવા માટે ટેક્સી પકડો, એરપોર્ટ જવા પકડીએ છીએ. તો આ સાધનો બધા આત્મ અનુભવ, આત્માના સ્પષ્ટ વેદન સુધી પહોંચતા માટે આ સાધનો છે. બધા સાધનોની શરૂઆતમાં સાધ્ય રાખે. ટેક્સી શોધશો તો શું કામ ભાઈ ટેક્સીની આરાધના કરો? ટેક્સી મળે તો એરપોર્ટ જવાય ને કે છે. તો કે સાધ્યની સાધના શું કામ? તો કે છેવટે સાધ્ય પેલું હતું. ટેક્સી મળી ગયા પછી ટેક્સીની સાધના નથી કરતા, હવે એરપોર્ટની સાધના કરવાની. તો એવી રીતે આ ટેક્સી, હવે કે ટેક્સી તમને મુંબઈમાં તો હોય છે, રિક્ષાવાળો પકડીએ તો સાંતાક્રુઝ સુધી, આપણું વિલેજ પાંદરા સુધી, તો પછી રિક્ષા પકડવી પડે, રિક્ષા પછી અંદર લઈ જાય તમને. તો એવું બધું બે કરવા પડે ઘણી વખત, ના કરવા પડે. દાદાની ટ્રેનથી તમે અહીં આવ્યા, નિરૂમાંથી અહીં આવ્યા, તમે દીપકભાઈ અહીં પહોંચે. છેવટે આપણે પહોંચવા સાથે કામ છે. એકવાર દાદાએ કીધેલું કે મારે ખુદને કહેવું પડે કે હું ભગવાન છું. આજે દીપકભાઈને પણ એ જ કહેવું પડે કે ભાઈ ખુદની અંદર શેઠ બેઠા જ છે, શેઠ કરવાની જરૂર નથી. પણ આજે નિરૂમાએ મને ચાવી આપી કે જે આ તિજોરીની ચાવી છે ને બધાને 600 આપી દેજે રૂપિયા. તો ચાવી આપી એટલે હું કંઈક તિજોરીનો માલિક નથી. ચાવીથી તિજોરી ખોલીને તમારે 100 રૂપિયા તમને આપવાના, આપું છું. પણ છેવટે કે ને આપણે કામ સાથે કામ રાખવા માંગીએ છીએ. અને કે ને કે લાભ ખોવા નથી માંગતા. આ જ્ઞાનનો લાભ ખોવા નથી. આ જ્ઞાન વાણી છે, જ્ઞાનની વાતો પકડવાની છે આપણે. અને ઘણા બધા આપણે જેટલું સાંભળીએ છીએ, જેટલું સમજ્યા છીએ, એનાથી ઘણા ફોડ બાકી છે હજુ તો. કારણ આજે મારી પાસે અમુક આવ્યું છે, મારી રોજ નવું મને મળતું જાય છે. એ વખત લાગે કે આટલું જ આ છે, પછી ના હજુ આટલું પણ છે મોટું. એટલે એ આવરણ તૂટતા જાય છે, બધું ખુલ્લું થતું જાય છે. મને જેટલું ખબર છે એટલું તમને પાછું પાસ ઓન થાય છે. અને એ પકડીને આપણે ઉપર ચડી જઈશું બધા. એટલે આ પોઈન્ટ શું છે કે આ સત્સંગ એ અનિવાર્ય છે. અને ભેદ રાખવા જેવું નથી કે નિરૂમાનું જુદું, દીપકભાઈનું જુદું કે દાદાનું જુદું. કારણ
એક જ ટાંકીનો માલ મળવાનો છે, પાણી મળવાનું છે. એટલે ભેદ રાખવા જેવું નથી. તો ભેદ રાખવાથી પોતાનું બહુ નુકસાન થઈ જશે. કારણ એ જે રાગ દ્વેષની દ્રષ્ટિ શરૂ થશે ને, એક પર રાગ ને બીજા પર દ્વેષ, અને એ દ્વેષવાળી એટલે દ્વેષ એટલે સૂક્ષ્મમાં પણ અભાવ કે ડિવેલ્યુ, અને એ જે નુકસાન થશે ને એને પછી કોણ બચાવશે? કે જે પ્રત્યક્ષ ગણાય છે ત્યાં જો આરાધનામાં ભૂલ કરશો તો પછી કોણ બચાવશે? એના જેવું છે. છતાંય આપણે જોઈએ છે કે આજે નિરૂમાના કેટલા બધા સંકેતો. આજ પ્રજ્ઞાબેનને સૌથી પહેલો સંકેત આવ્યો, શું કહેલું તમને? આ 2-3 સંકેતો એવા એક દેખાય છે કે નિરૂમા આખું ટ્રાન્સફર કરી રહ્યા છે. એટલે નિરૂમાનો દેહ હતો અમેરિકામાં હતા ત્યારે બપોરના કંઈક તંદ્રા અવસ્થામાં, એટલે ઊંઘ નથી આવી પણ પડી હતી એમાં નિરૂમા દેખાય છે. નિરૂમા કહે છે કે પ્રજ્ઞા કે તને કોઈ વ્યક્તિ જોઈશે નહીં? હું વિચારમાં પડી ગઈ કે કેમ આવું કહે છે. મેં કહ્યું કે હા નિરૂમા જોઈએ ને, જોઈએ કેમ ના જોઈએ. પછી મેં એમ કહ્યું કે ના નિરૂમા તમે છો ને એ આધાર થઈ. પછી કહે છે ધીરે રહીને કહે છે કે હું ન હોઉં તો તને આ દીપક જોડે વાત કરવાની ફાવે? તો મેં કીધું કે એક વખત વિચાર આવ્યો કે હા ફાવે ને, કેમ ના ફાવે? તો કે ના એમ નહીં કે હું જેમ તું મારી પાસે વાતો કરવા આવે છે અને તું મારી સાથે કહે છે એવી રીતના તું દીપકભાઈને કહીશ? તો મેં કીધું કે હા નિરૂમા કહીશ. પછી જરાક અંદર આમ બુદ્ધિ ઊભી થઈ કે મેં મને નિરૂમા કેમ આવું કહે છે. પછી ત્યાં મેં એક અંદરથી થયું કે આ બુદ્ધિનું નથી સાંભળવાનું આમ તેમ, એટલે આમ એ બાજુ ખસી ગયું. અને પછી મેં નિરૂમાને પૂછ્યું કે નિરૂમા કે તમે છો પણ છતાં તમે દીપકભાઈનું કહો છો તો મારે દીપકભાઈ માટે કેવું રાખવાનું? તો નિરૂમા કે એક કામ કરજે કે તું દીપકભાઈ માટે ક્યારે પણ બુદ્ધિ ઊભી ના કરીશ. એટલે આ એકદમ ચોખ્ખો આપ્યો. એટલે આ ઘણા બધા સંકેતો મળતા જાય છે કે ભાઈ આપણે કામ સાથે કામ કરવું છે, નહીં કે વ્યક્તિની પૂજા કરવી છે. નિરૂમાને તમે પૂજા કરવા જશો, નિરૂમા દાદાને પૂજા કરો, સિમંદર સાઈન કરો, કામ સાથે કામ રાખવાનું, એના જેવું છે. જે 2005માં નિરૂમા લંડન અમેરિકા ગયા ત્યારે 15 દિવસ માટે મોડો અહીંયાથી ગયો હતો. તો નિરૂમા લાસ્ટ ડે અહીંયાથી જતા વખતે મને કહે છે કે તને તો મારા આગળ ફાવે નહીં ને, એકલો તો ના રહી શક ને, દુનિયામાં બહુ તકલીફ તો બહુ જ પડે. પછી કે દીપક હોય તો ચાલે તારે? મને કંઈ ખબર ના પડી. મેં કહું હા નિરૂમા ચાલે ને, ફર્સ્ટ ક્લાસ ચાલે. મેં એવો જવાબ આપ્યો. ત્યારે આ સેન્સમાં નિરૂમા કહે છે ખબર જ ના પડી. હા ચાલે ને, સરસ. હા એટલે કે દીપકને છે ને તારા માટે મૂકતી જાઉં છું, કારણ કે તું પછી મારા કે દીપક વગર તારું કામ ના થાય એમ કે તું મારા આગળથી જે હું લેતો હોય, જે જ્ઞાન લેતો હોય એ દીપક આગળ તું લેજે. હવે તારા નાના કેટલાય પ્રોબ્લેમમાં નિરૂમા મને ધકેલતા હતા, તો એની સાથે વાત કર તો નહીં ખબર પડે દીપકને મોકલે. એટલે આ શું છે, નિરૂમા રિપ્લેસ કરતા જતા ગયા છે આખો, અને કોઈ ખોટ નથી આવવા દીધી. જ્ઞાનની ખોટ તો નહીં જ આવવા દીધી, જરાય નથી આવવા દીધી. એટલે આ તો કૃપાનો માર્ગ છે, કરુણાનો માર્ગ છે. અને દાદા કહે છે ને કે અમે જઈએ છીએ પણ એવું મુકતા ગયા કે જ્ઞાનીની વંશાવળી મુકતા જઈશું, પ્રત્યક્ષને ખોળજો, તમારું કામ કાઢી લેજો. આ એક્ઝેક્ટલી લિંક મૂકી ગયા છે. પણ આવું આ કૃપાનો માર્ગ છે, અને આ પ્રત્યક્ષને આપણે લાભ લેવાનો છે. લાભ એટલે શું? સંસારી લાભની વાત નથી આમાં, પણ હવે મોક્ષના સાંધા પૂરા કરવા છે. ખૂબ આપણો પુરુષાર્થ એવો કરવા માંગીએ છીએ કે આપણને કૃપાથી અસ્પષ્ટ વેદન થયું છે, પુરુષાર્થથી સ્પષ્ટ વેદન સુધી પહોંચવા માંગીએ. એમાં નાનીનો આ આશીર્વાદ છે અને કૃપા છે જ, એમાં તો બે મત નથી. એવા કહે છે નશ્વરથી જુદો હું અનુભવવું છે, કૃપા જ્ઞાનીની થાય તો કે છે. કૃપા વગર તો પૂરું થયું જ નથી. કૃપાનો જ આ ક્રમિક માર્ગ એ કૃપાનો માર્ગ છે, આધીનતાનો માર્ગ છે. અને કૃપા નીચેનો શબ્દ આધીનતા છે. જય શ્રી દીપકભાઈ, આ તમે વાત કરી એનો આશય તો સમજાઈ ગયો, પણ હવે જ્યારે આપણે બારે કોઈની પાસે વાત કરવા જાય છે, હવે તમે જે વાત કરી એ તો આ ક્રાઉડ સમજી શકે, તો એ લોકોને તો કહેવાય ને કે હા આ પ્રત્યક્ષ જ્ઞાની જ છે, કારણ કે એ શબ્દ વાપર્યા વગર એમનો ઓલો જે ડાઉટ્સ છે એવા ક્લિયર ના થાય.
કહેવાય ને, પરંપરામાં એમને આજે આશીર્વાદ મળ્યા છે અને આજે જ્ઞાન એ આપે છે, આજના પ્રત્યક્ષ જ્ઞાની એ છે. કહેવાય, જરૂર કહેવાય. દીપકભાઈ આપણે જે જ્ઞાન લે ને એની હારે મતલબ ને. હા, એટલે બોલવું પડે બોલી નાખવાનું. બોલું અને વ્યવહારમાં કહેવાય જ ને. આપણે ગમે તે મૂંડવાના દાદાના જ્ઞાનમાં આગળ વધો બધા. હવે વ્યવહારમાં કહેવાય જ નહીં તો શું છે, લોકોને શરૂઆતમાં નિરૂમા કે ને કે એટલે આ તો મારી નિરૂમા 88 ની વાત કરું, અમારી પાસે જ્ઞાન લઈ જજો ને 2 કલાકમાં થઈ જાય. આપણે એમ કહેવાય ને દાદાનું જ્ઞાન તમે લેવા આવજો, તો પણ ના, દાદાનું જ્ઞાન લેવા આવજો એટલે પેલો શંકામાં રહે થોડોક. અમારી પાસે લઈ જજો એટલે એની તક હમણાં નિરૂમા મને આપશે, અને મારે દિલમાં રાખવા દાદાને જ તમને આપીશું. મારું તો છે જ નહીં, હું ક્યાં કોરી પાટી જ હતી મારી તો. હાથમાં જ ખબર નતો નિરૂમા કે છે 23 વર્ષ પહેલા. તો બધું માલ દાદાનું જ આવ્યું છે. આજે એને કહેવું જ પડે ભાઈ હું આપીશ, તમે આવજો અને અમે તમને આપી દઈશું, તમારા હાથમાં જગાડી દઈશું, એવું જ કેવું. અમે એક શબ્દ બોલ, પણ અમે એટલે કોણ? દીપક નહીં, દાદા. એક દીપકભાઈ બીજી એક વાત કરું કે નિર્મલી સેવામાં જતી હતી તો ઓલું મન, બુદ્ધિ, જીત, અહંકાર એક સરખા શાંત રહેવા, ઓલું થવું એટલે એક સ્ટેબલ થઈ જવું, એટલે અંદર એક નિરાકુરતાનો આનંદ જે કહીએ ગમે તે કહીએ એ એવો જ અનુભવ મને હમણાં યાત્રા દરમિયાન તમારી સેવામાં મળી ત્યારે એવો જ એક્ઝેક્ટ અનુભવ થયો. મને એવું થતું હતું કે હવે આવું ક્યારેય નહીં મળે એમ થતું હતું અંદરથી, પણ તમારી સાથે નીકળી ત્યારે મને આવો જ એક્ઝેક્ટ અનુભવ થયો. એટલે બધા તાળા ભેગા થઈ ગયા. એમણે ત્યાં મુક્તાબેનને ગઈકાલે 2-3 દિવસ પહેલા જ સપનું એવું આવ્યું હતું. સરસ. એ સાથે આ બધું કેવું છે કે કેટલું સ્થૂળ આપણને સપનું, એક આપણે સપનું નથી પણ સંકેતો છે, અને આપણને આ લિંક બતાડે છે. ધર્મેશભાઈને પણ આવ્યું કે છે સિમંદર સ્વામીમાં દાદા અરે દીપકભાઈ દેખાયા તો કે આ બધું નિમિત્ત બતાડે છે કે તમને શંકા ના કરવા દેશો કે ભાઈ આ દીપકભાઈ ત્રીજા આવી ગયા છે ને આમાં દાદા નિરૂમા કરતા જુદા પડી ગયા છે. એવું નહીં થવા માટે આ જાતના સંકેતો આવી જાય છે. એટલે રિપ્લેસમેન્ટ થાય છે અને સ્મૂથલી થાય છે, અને આપણું મોક્ષનું કામ નહીં અટકે એની ખાતરી આપણને થાય. ને બધાને કે ટ્રેનમાં બેસાડ કરે દીપકભાઈ હતું ને, પણ એક્ઝેક્ટ એ જ કહીએ છીએ આપણે. એવું જ એમને સપનું આવ્યું હતું 2-3 દિવસ પહેલા. દીપકભાઈ બહેનોને કે મોટા બહેનોને કે તમે જાઓ બધે 3 બહેનો કે આમ બધા વાત કરજો દાદાની. શું ખબર તમે જ કહેતા હતા. પછી 2 બહેનો નીકળે છે બધાને, તો અમે બધાને કહીએ છીએ કે ટ્રેન ઊભી જ છે, બધા બેસી જ જાઓ. એટલે કે કેટલા દિવસ ઉભી, એટલે 3 દિવસનો સત્સંગ, ચોથા દિવસે બધાને બેસાડી દે છે એમ કે ગાડીમાં જ્ઞાન વિધિ આપો ને એટલે બધા ટ્રેનમાં બેસીએ અને બધા શોધતા જ હોય સ્ટેશન પર કે ગાડી ક્યાં મળશે, ગાડી ક્યાં, પણ બધા ખુશ એટલા બધા થઈ જાય ને, બધા દોડાદોડ ફટાફટ વાત કરીને આવી જ જાય બધા. અને દીપકભાઈ બધાને બેસાડી દે એટલે આપણે કશું કરવાનું નથી જઈને કે આપણે સત્સંગ, એવું જ કહેવાનું કે ગાડી અહીં ઊભી છે બેસી જાવ બધા. આમાં ગઈકાલે એટલે અમારે ડિમ્પલ વચ્ચે ચર્ચા થતી હતી, બહેનોને કે રસોડું સંભાળે ને આ સંભાળે, થોડું બહાર નીકળીને સત્સંગ કરે. હવે એ આ કહે ને કે અમારે ઊભું થાય અને આ બાજુ નિરૂમાનો સિક્કો વાગે ને અથવા તો કંઈ આગળ દૈવી સંકેત મળે, એ લિંક મળે છે આખી. અને આજે સત્સંગ એટલે આ મયુરભાઈ ગયેલા ત્યાં પટના ને બધે, તો ઉપદેશ આપવા માટે બેસતા જ નથી, એ લિંક કરી આપે છે. અહીં જ્ઞાન મળશે, આવજો તમે. હા, થોડી નાની વાતો કરવાની છે, પણ ઓવરઓલ એનું દ્રષ્ટિમાં હોય કે ભાઈ મારે ઉપદેશ આપવા બેસવું નથી, પણ એને લિંક કરવી છે, અને મારે દાદા સાથે લિંક કરવાની છે. એટલે એ લિંક થઈને એનો મોક્ષનો રસ્તો ખુલ્લો થઈ જશે. એટલે આવી રીતે આપણે કરવા માંગીએ છીએ કે આ બધા મહાત્માઓ લિંક કરવા માંગીએ છીએ એકબીજાને ઇન્ફોર્મેશન. આ બધા કંઈ ઉપદેશની વાતો, ઉપદેશ તો બહુ સામાન્ય વસ્તુ છે, અને એ કંઈ ઉપદેશથી મારો જ અનુભવ કહું ને, કેટલા 2003માં જ્ઞાનવિધિ શરૂ થઈ, 1988 થી 2003 સુધી સત્સંગ તો ઢગલે બંધ કરી આવ્યો હોય છે બધે, ગામડે ગમાણ, એટલા હાઈએસ્ટ સેન્ટરમાં જઈ આવેલો, ઉગ્યું કશું જ નહોતું. લોકો કે બહુ સરસ સત્સંગ, બહુ મજા આવી, ઉગ્યું જ નહોતું. ત્યારે લાગે છે કે સત્સંગના ઉપદેશથી ઉગતું જ નથી. આ તો દાદાનું જ્ઞાન વિધિ જે છે એમાં દાદાની કૃપા ઉતરે છે.
અને એનાથી આત્મા જાગૃત થાય. બાકી સત્સંગના ઉપદેશ તો આ ઉપદેશોનો તો ઢગલે બંધ ઉપદેશ દુનિયામાં છે. એ ઉપદેશ તો કામ જ નથી કરતું એવું નથી કહેતા, પણ ઉપદેશથી કહે ને કે આપણે એમ લાગે હું ઉપદેશ આપી હું સત્સંગ કરી આવ્યો ને બસ આપણું સરસ થઈ ગયું, એ ગર્વરસ લેવા જેવો નથી, જોખમ છે. એનાથી ઉગ્યું નથી કોઈ દર. મારો જ અનુભવ બધા ઉગ્યું જ નથી. બધા સેન્ટર ઓફ ઝીરો, બીજી વખત જવાની જરૂર નહીં. લોકો કહે છે આવશો જ નહીં હવે. તો આટલો બધો સત્સંગ કદાવતા બધા બહુ ખુશ થયેલા ને, પણ ના, એ ખેતર ખેડ્યા બરાબર છે. બીજ રોપ્યું નહોતું એટલે પાછું કચરા ઉગી નીકળ્યા હતા, એના જ બીજ હતા એની પાસે. આ જ્ઞાન મળે છે પછી જ, અને એમાં જ્ઞાન મળ્યા પછી તો દાદાનું ડાયરેક્ટ જ છે આપણું. આ જ્ઞાન વિધિ નિરૂમા કે છે અમે હાજર રહીશું, દાદા જ જ્ઞાન આપે છે. વચ્ચે બધા આ ભોંગળામાંથી જ્ઞાન મને સંભળાતું હતું, હું તો સ્પીકર પાસે બેઠો હતો, તે સ્પીકરે જ્ઞાન આપ્યું કહેવાય, એના જેવું આ નિમિત્ત હોય છે. પણ મૂળ દાદાનું જ જ્ઞાન પાસ ઓન થાય છે, અને તેથી જ પેલો આત્મા જાગૃતિ થાય છે, અને પછી એને ચૂકાતું નથી. ઉપદેશ થોડુંક હેલ્પ કરી હશે જે હોય તે, બાકી ખરું આ હેલ્પ કરે છે. એટલે આપણે આ લોકોને ઇન્ફોર્મ કરવા માંગે છે કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરો, અને એ પ્રાપ્ત થવા માટે થોડી ભૂમિકા માટે એને શંકા નીકળી જાય અને શ્રદ્ધા બેસે, એ માટે થોડી વાતોચીતો હોય છે. પુસ્તકો છે, ટીવી કાર્યક્રમો નિરૂમાના જોઈએ, એ બધી હેલ્પિંગ તરીકે છે. કે આ તો મુખ્ય વસ્તુ જ કહેવાય છે જ્ઞાન વિધિ. એ તો, અને આપણે જોયું છે કે જ્ઞાન, અને જ્ઞાન મળ્યું એટલે પાછું પૂરું નથી થતું. કારણ આજે તમે નહીં 40-25 વર્ષથી પાછું ફેરા મારો છો ને, તો એ લાગે કે ગઈકાલ કરતાં આજે મારી જાગૃતિ વધી, હા મને નવી વાત મળી. તો કે એમ કરતાં કરતાં આપણો આ સત્સંગ નવું રીત નવો છે, નીત નવો છે. હા, ફ્રેશ સત્સંગ છે, વાસી સત્સંગ થતો જ નથી. કાયમ નવો 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 જ મળ્યા કરશે આપણને. અને એ નવું આપણને આગળની લિંક, કેવળ જ્ઞાન થતા સુધીની આ લિંક છે. એટલે આપણે એ કેવળ જ્ઞાનના બીજ નખાઈ જ રહ્યા છે. આ સત્સંગ સાંભળો છો, કેવળ જ્ઞાનના બીજ, એનું ફળ કેવળ જ્ઞાન આવીને ઉભું રહેશે. હા દીપકભાઈ, આપને અહીંયા છે વસુ બોલે છે, આપને ફોરેનમાં કોકને દેખાણું હતું ને કે સિમંદર સ્વામી પાસેથી દાદા બોલે છે, દાદા પછી નિરૂમા બોલે, નિરૂમા થકી તમારા મોઢામાંથી જ્ઞાન વિધિ બોલાય છે. એ રીતે બોલાય. એટલે તો સહજાનંદ સ્વામી, દાદા ભગવાન અને નિરૂમા ત્રણે બેઠા હતા, અને એ જે ઉપર બોલતા હતા એવું દીપકભાઈ નીચે બોલતા હતા, અને એ ઉપર જ હતા દીપકભાઈ, અને વાણી નીકળતી હતી, જ્ઞાનવાણી, જ્ઞાન વિધિ. એટલે આમાં સૂક્ષ્મ સંકેતો આપણને મળે છે કે એમનો આશીર્વાદ છે જો પૂરેપૂરો. અત્યારે કઈ આપણું કામ કાઢી લેવા જેવું છે. અત્યારે શું છે, લોકો લાગે કે તમારે સત્સંગમાં બહુ વધવા માંડ્યા. હવે છેલ્લી લોકલ ટ્રેન હોય ને, બધું ટ્રાફિક પછી એમાં ચડી જાય. રાજધાની ગઈ તો ગઈ, સુપરફાસ્ટ તો કઈ ગઈ, તો કે હવે લોકલ તો કે લોકલમાં ચડો, બાબલા બેબલી બધું ચડી જાય પછી. એવું થયું છે. એટલે આ તો બધું એમનું છે બધું. દાદાએ બીજ નાખેલા, નિરૂમાએ ઉછેર્યા, બધા થોડા ફૂલ આવ્યા, આપણે ફળ ચાખીએ છીએ બધા. અને દીપકભાઈ, આપણે જ્યારે અમને નિરૂમા જ્યારે હોસ્પિટલમાં હતા ને અમે અહીંયા ભક્તિ કરતા હતા ને, તો ખાવા પીવાનું કે થોડું ખાઈ લઈએ કે ચાલો નિરૂમા માટે ભક્તિ કરવી છે, નિરૂમા માટે ભક્તિ કરવી છે ને, એટલે અમે બધાય બહેનો વાતો કરતા કે અનન્ય ભક્તિ જે અમે નિરૂમા માટે કરીને એટલે આઘાત ન લાગ્યો. અને ત્યાર પછી બધામાં અમે વાતો કરીએ તો કે નિશ્ચય કર્યો કે નિરૂમાને મોહ નથી ગમતું, માન નથી ગમતું, આવું કપટ નથી ગમતું, તો અમારે કોઈ પણ સંજોગોમાં કરવું નથી, એવો નિશ્ચયમાં આવી ગયો. પણ જે પ્રકૃતિનો ફોર્સ હોય એ થઈ જાય. પણ બધાયના મારી બહેનોના નિશ્ચયમાં તો છે કે આ પ્રકૃતિ પામીને જ અમારે જંપીને સિમંદર સ્વામી પાસે કોઈના કોઈ કરવું ગમતું નથી દીપકભાઈ. એટલે કોઈ કાર્યમાં કરતા પણ અમારે કોઈને આવવું નથી ગમતું. હવે કચરો બળી જ જશે, એનાથી બળશે ને. આપણે અનુભવીશું. હજુ તો જેમ જેમ વર્ષો જશે ને એ તો ખાલી થાય છે, ટાંકીમાં નવો માલ ભરાતો જ નથી. ઓલી જાગૃતિ નહોતી આવતી દીપકભાઈ. હવે જાગૃતિ તરત જ કે ઓ આ ફૂલ થઈ ગઈ. હવે આ ઈ ભક્તિથી થયું કે શું થયું કે તમે જે વાત કરી આજે કે ફોર્સ એનો આવ્યો, એ ફોર્સના નિશ્ચયથી આવી ગયો એટલે દોષો દેખાવા માંડ્યા એમ કે. અને છે નિરૂમાનું બહુ જ ખૂબ જ કૃપા છે જ મહાત્મા ઉપર, વિશેષ કૃપા છે. અને હવે બધાય બહેનોને કે ભાઈઓને અમને બધાને થઈ ગયું કે ફના થઈ જવું છે આપના કામમાં, દાદાના કામમાં ફના થઈ જવાનું છે. અને આ બધા નિશ્ચય જ આપણને કચરા કાઢી, કચરામાંથી કચરા ખલાસ કરશે, અને નિશ્ચય જ આપણને પૂર્ણાહુતિ કરાવશે. આપણી હવે બહુ આગળ વધારશે. ફક્ત આપણે આ સત્સંગ છોડવાનું નહીં,
અને આપણે આ બધું અહીં નહીં 8 નો ભક્તિ તો કે આપણે જઈને બેસો, ભક્તિની જરૂર છે એવું કઈ બુદ્ધિ વાપરવાની નહીં. આ એક એક વસ્તુ, એક એક પ્રસંગ, અહીંનો એક એક ભક્તિ સત્સંગ કંઈક અલૌકિક છે. છોડશો નહીં, એકે છોડવા જેવું નથી. એવું હશે કે પ્રકૃતિ ના પાડતી હશે પણ ઓટોમેટિક અહીંયા આવીને બેસાડી હા, બેસાડી દે. પ્રકૃતિ અને બુદ્ધિને કાઢશો જ નહીં. અહીં પડી રહેવાનું, બાલદીમાં પડી રહેજો. ધીરોમાં કહે છે ને, બાલદીમાં પડી કોઈક બીજો ધક્કો વાગે તો આપણે પેન્ટનો ધક્કો વાગે પેલા સાડીને તો કશું નહીં, આપણે પડી રહેવાનું. બાલદીને બહાર નીકળવા નહીં. કપડાં ધોવાતા હોય ને બાલદીમાં પડી રહેવાનું. આ ટોળામાં પડી રહેવા જેવું છે. અહીં આઘા પાછા થવા જેવું નથી. એટલે નિશ્ચય થઈ ગયો કે ખરેખર તો એટલું પડી રહેવા જેવું છે કે આ સિમંદર સિટીના એરિયાની અંદર આખી અમે બધા જ આપણા ફોરેનના મહાત્મા જ્યારે ત્યારે આ ટોળામાં આવી જવા જેવું છે. કારણ આ જગા સેફ સાઇટ છે 100% મોક્ષ માટે. આખી બહારની દુનિયા તો હવે ધીમે ધીમે જોખમ છે. બધા વહેલી તકે પાછા આવી જવામાં. બહારની દુનિયા પછી જે આપણું જેટલો પુરુષાર્થ જે ટક્યું, પણ અહીંયા તો તમારો એમને એમ પુરુષાર્થ રહેશે, એમને એમ શક્તિ વધશે. સેફ સાઈડ આ તો બહાર તો બધા જોખમો હજુ આવી રહ્યા છે. 10 વર્ષ તો ખરાબ આવવાના છે દુનિયા ઉપર. તે હજુ એ વધવાનું વધી રહ્યું છે, ઘટવાનું. આ તો કંઈક આ બધું ઠેલાય છે. તે પુંછાળી લોકો આત્માનું જ્ઞાન પામી જાય તે બધું ઠેલાઈ રહ્યું છે. પણ કચરો આ ભડાકા તો થવાના છે બધા. અને ત્યાં સુધી બધા મહાત્માઓ બધા સંકેલીને આમાં બેસી જાય એટલે સેફ સાઈડ વધે. એટલે બધાએ ભાવના તો કરવા જેવી છે ફોરેન વાળા બધાએ કે ભાઈ હવે શું 4 પેઢી ચાલે એટલો. પોતે બોલો રોજના 2-2 હજાર વાપરે ને તોય કે મરતા પહેલા બહુ વધશે તો પછી મૂકો ને અહીંયા આવીને રહો. તો કે આ ગરમી ઠંડી, ગરમી ઠંડી બધા સાધનો એટલા બધા આજે હોય છે ને, બધા સાધનો ગોઠવી શકશે. ખાવા પીવાના બધા સાધનો ગોઠવાશે. પણ આ સત્સંગનું સાધન નહીં મળે ક્યાંય. આલાસ્કાનું તમે ટીવીમાં બેઠા પંખા નીચે બેસીને જોયા કરો, મજા આવે ખરી? આલાસ્કાના બધા સિનસિનરી ટીવીમાં બેસતા વિડીયો તમે ઇન્ટરનેટમાં ગમે તેટલું સાંભળો પરસ જેવું લાગશે. આ રૂબરૂ તમારો તો ભાઈ વાત જ જુદી. અને રૂબરૂમાં તો બહુ ઉઘાડ થઈ જશે. આ તો રોજ રોજ આપણે જે આ આવરણોનો સંખ્યા મલ્ટિપ્લિકેશનથી તૂટી રહી છે. બોલો, જ્ઞાન મલ્ટિપ્લિકેશનથી વધી રહ્યું છે. આ તો કાટમાળ મોટો ને એટલે આપણને અનુભવ દેખાતા નથી કે બહુ જબરજસ્ત શક્તિ વધી રહી છે. બધા બહુ ફેરફાર થઈ રહ્યા છે બધાના. તો ઝીણવટથી તો મોઢે અમે કહીએ ખરા કે આજે તમે આમ છો ને તેમ, અંદર બીજી બેક ઓફ ધ માઇન્ડ હોય જ કે હો આટલી બધી આ લોકોએ પ્રગતિ કરી છે, આટલું બધું વધ્યું છે, આટલું સરસ વધ્યું છે. બહુ સરસ બધાનો પ્રાપ્ત છે. આપણે સરસ તરફ નહીં જોવાનું. હા, જેને આગળ વધવું હોય ને એને આગળ વધવું ને કેટલું કેટલું બાકી રહ્યું છે એ જોવું છે. અને જેને અટકી જવું ને તો હું ઘણે આગળ વધી ગયો છું, પાછળ જોવું છે. આપણે અટકવું નથી, કેટલું બાકી છે. ટોપી પડી જાય એટલું ઊંચું બાકી છે. અરે પૂર્ણાવતી ને દીપકભાઈ, પેલા સુરતની જ્ઞાનવિધિ વખતે બી એવું જ સપનું આવેલું ને કે 20 તીર્થંકરોની ત્યાં અંદર મીટિંગ થતી હોય છે અને ત્યાં પછી તમારે જ્ઞાનવિધિનું લિસ્ટ લઈને જતા હો છો અંદર, અને પછી બહાર આવો છો અને પછી એમ પદ ગાઓ છો કે તીર્થંકરોએ પણ જ્ઞાનવિધિની પર અપ્રુવલના સિક્કા માર્યા છે. એટલે ત્યારે બી તમે એકદમ જુદા રહીને જે વાત કરતા હતા ને, દીપકથી હું જુદો જ છું, એવી રીતે જ આજે કે તમે આ દીપક જે છે નિર્મા ટ્રાન્સફર કરે છે પણ દાદા બોલી રહ્યા છે જુદાપણાથી, એવું લાગે છે. એને કૃપા તો દાદાની જ છે ને સીધો. હવે કામ કાઢી લેવાનું છે. અને સમય કહી લઈએ એ બુદ્ધિ આપણી કંઈ પણ દખલ કરી હોય ને, વિરાધક ભાવ કે અપરાધક ભાવ કે નેગેટિવ ભાવ ક્યાંય કરવા જેવો નથી. અજ્ઞાની માટે નથી કરવા જેવો, તો આપણે મહાત્મા માટે કે દીપકભાઈ માટે કરવા જેવો નથી. એ ભૂસી નાખવાનું બધું. અને ભેદતા અને એકતાથી આપણે રહીશું આગળ. ખાસ સામાયિક લઈએ આપણે અત્યારે. પરમ પૂજ્ય શ્રી નિરૂમાએ સ્થૂળ દેહ ત્યાગ કર્યો તો બધાને પ્રશ્ન થતો હશે કે હવે આત્મજ્ઞાન કોણ આપશે, સત્સંગ કોણ કરશે, અમારા મોક્ષનું શું? તો પૂજ્ય નિરૂમાએ ભવિષ્યની બધી જ ગોઠવણી આપણા માટે કરીને જ ગયા છે. હવે અમને તો ખાતરી થઈ છે કે હવે બરાબર થઈ ગયા છે દીપકભાઈ. મારે તો જેમ અને લાગે છે હવે અમે નક્કી કર્યું છે કે દીપકભાઈ જ્ઞાન આપવાનું શરૂ કરે.
માથે રાખવું પડશે. એટલે હવે પૂજ્ય દીપકભાઈના સત્સંગ આત્મજ્ઞાન વિધિના પ્રોગ્રામો ગોઠવાશે ત્યારે અચૂક લાભ લેશો. હવે ફરી મોકો ચૂકી ના જશો.